વર્ષથી ભાજપને દબદબાઈને મત આપીએ છીએ, જ્યારે 15 વર્ષ પહેલા કપાસનો ભાવ શું હતું? બોલો કેટલું હતું? 1500 થી 1800 રૂપિયા 11 વર્ષ પહેલા કપાસનો ભાવ હતો. અત્યારે કપાસનો ભાવ કેટલું છે? 1200-1300 રૂપિયા. સ્કૂટીનો ભાવ કેટલું હતું? 40,000. એનો કેટલો થયો? લાખ. સ્પ્લેન્ડરનો ભાવ કેટલું હતું? 50,000. અત્યારે કેટલામાં થઈ? લાખ. સોનાનો ભાવ કેટલું હતું? આ નરેન્દ્રભાઈ આવ્યા એની પાછળની વાત કરું છું. અને નરેન્દ્રભાઈ ને હું કહેવા માંગુ છું અહીંથી કે આવી રીતે મારા ખેડૂતોનું લોહી ચૂસશો ને તો સાહેબ આજે આ ભોળી પ્રજા કદાચ હજી જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો ઉતારીને તમે મત લઈ જશો, પણ મારો ઈશ્વર મારો નાથ ક્યારે માફ નહીં કરે, મારી સોનલ ક્યારે માફ નહીં કરે તમને. પણ મિત્રો કૌભાંડ શું છે સમજવાની જરૂર છે. ભાજપ વાળાએ બધા લોકોના જે ટેકાના ભાવે મગફળી ખરીદવાની છે એના ઠેકા એટલે કે કોન્ટ્રાક્ટ ભાજપ વાળાએ લઈ લીધા છે. હવે એને શું કર્યું? તમારા રજીસ્ટ્રેશન રદ કરાવશે, તમારા રદ કરાવશે, ભાજપ વાળા રજીસ્ટ્રેશન કરાવશે, પછી તમને કહેશે કે 900,000 રૂપિયામાં આપી દો. બરોબર પડે છે ખબર? 900,000 રૂપિયામાં સાહેબ તમે મગફળી મને આપશો, એ ભાજપનો એજન્ટ વાળો હશે, એ લઈ જશે, એ જ મગફળી ટેકાના ભાવે 1452 રૂપિયામાં આપશે. બિયારણ આપણું, ખેતી આપણી, નિંદામણ આપણે કરવાનું, રાત્રે સાપ અને દીપડાની વચ્ચે પાણી આપણે વાળવાનું અને કમાશે. આ કમળ ગટ્ટાઓએ કમાવાનું પ્લાન કર્યું છે અને પર્દાફાશ આજે મારે કરવું છે. મેં જોયું ત્યારે મને વિચાર આવ્યો કે લાખો ટન મગફળીનું ઉત્પાદન થશે અને એક એક મણે જો 500 રૂપિયા આ ગટિયાઓ કચકીઓ કરશે તો કલ્પના કરો તમે સાહેબ, હજારો કરોડનું કૌભાંડ કરવાનું આ ભાજપ વાળાએ નક્કી કર્યું છે.